ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના ખાનગીકરણ અને કર્મચારીઓના લાંબા સમયથી પડતર પ્રશ્નોને લઈને ગુજરાત એસટી મજદૂર સંઘે 18થી 25 જૂન દરમિયાન તબક્કાવાર આંદોલન કરવાની જાહેરાત કરી છે। નિગમ દ્વારા ખાનગી એજન્સીઓ પાસેથી બસો ભાડે લેવાની અને આઉટસોર્સિંગ મારફતે આશરે 4000 ડ્રાઈવર કંડક્ટરોની ભરતી કરવાની પ્રક્રિયા સામે કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। મહાસંઘના જણાવ્યા મુજબ એસટી કર્મચારીઓ વર્ષોથી 7મું પગાર પંચ અમલમાં મૂકવાની, 1.5 વર્ષથી બાકી રહેલા મોંઘવારી ભથ્થાના એરિયર્સ ચૂકવવાની તેમજ કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરાવવાની માંગ કરી રહ્યા છે। આ માંગણીઓ અંગે યોગ્ય નિર્ણય ન લેવાતા હવે આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો છે। આંદોલનના કાર્યક્રમ મુજબ 18, 19 અને 20 જૂને કર્મચારીઓ હાથ ઉપર કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવશે। 22 અને 23 જૂને રાજ્યભરના બસ ડેપો, વર્કશોપ અને વિભાગીય કચેરીઓ બહાર સૂત્રોચ્ચાર, ઘંટનાદ અને રામધૂન દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવશે। 24 જૂને સોશિયલ મીડિયા મારફતે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, વાહન વ્યવહાર મંત્રી અને એસટી નિગમના અધિકારીઓને ટેગ કરીને ઓનલાઈન અભિયાન ચલાવવામાં આવશે। ત્યારબાદ 25 જૂને સવારે 11 વાગ્યાથી તમામ વિભાગીય કચેરીઓ સામે ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે। મહાસંઘે ચેતવણી આપી છે કે કર્મચારીઓની માંગણીઓનો સંતોષકારક ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં આંદોલન વધુ ઉગ્ર બની શકે છે। નિગમના અમારા સંગઠન મારફતે ગઈકાલે જે આવેદનપત્ર આપવામાં આવેલું છે તેમાં સરકારશ્રી અને નિગમના અધિકારીઓને આવેદનપત્ર આપેલું છે। તેના અમારા મુખ્ય મુદ્દા છે નિગમનું ખાનગીકરણ, નિગમના કર્મચારીઓને મોંઘવારી ભથ્થાની અસરો આપવામાં આવેલી નથી તે બાબતે નિગમના કર્મચારીઓને રાજ્ય સરકારના કર્મચારી ઘોષિત કરવા અથવા 10, 20, 30 ઉચ્ચતર પગાર ધોરણ આપવું તેમજ 2011 અને 2016ની ભરતીના કર્મચારીઓની પગાર વિસંગતતા જે થવા પામેલ છે તેનો નિકાલ કરવો, નિગમના કર્મચારીઓની નજીવી બાબતમાં આડેધડ સસ્પેન્ડ બદલીઓ કરવી તેના વિરોધમાં અને મુખ્ય નરોડા વર્કશોપમાં એસટીની બસો જે બનાવવાની કામગીરી બંધ કરવામાં આવેલી છે તે શરૂ કરવા માટે તેમજ કર્મચારીઓના યુનિફોર્મના કાપડ માટે અને નિગમના દરેક ડેપોમાં વારંવાર સેટલમેન્ટની કલમ 47 નો ભંગ થવા બાબત આ સિવાય બીજી ઘણી માગણીઓ છે તેના વિરુદ્ધમાં અમે ગઈકાલે નિગમને આવેદનપત્ર આપેલું છે। આ બાબતે જો નિકાલ નહીં આવે તો 18 તારીખથી અમારો આંદોલનાત્મક કાર્યક્રમ શરૂ થવાનો છે।